ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ફિઝિક્સ પ્રકરણ 2 માપન અને એકમ વિડિયો લેક્ચર 5 ની અંદર હાજર થઈએ છીએ। એ પહેલા આપણે 5 ની અંદર હાજર થતા પહેલા 4 ના વિડિયો લેક્ચરની થોડી ચર્ચા કરી લેવી, અથવા સામે રાખેલા પેજ ઉપર તમારી દ્રષ્ટિ પહેલા 2 મિનિટ રાખીએ એટલે આપણને જૂનું યાદ આવી જાય કે આપણે શું ભણેલા હતા। તો ચલો હવે બરાબર તમે જોઈ લીધું હશે, તેમ છતાં આપણે થોડીક વાત કરી દઈએ કે પારિમાણિક સમીકરણો આપણે બધા જોયા હતા। પહેલા પારિમાણિક સૂત્ર જોયા હતા આના અગાઉના લેક્ચરમાં, હવે પારિમાણિક સમીકરણો જોયા હતા। એકમ ઉપરથી ખાસ આપણે જોઈ શકીએ, સાબિત કર્યું હતું કે વિદ્યુત ભાર હતો તો આપણે 10મા ધોરણની અંદર Q બરાબર IT જોયેલું હતું। વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થાય, આપણે મૂળભૂત ભૌતિક રાશિની અંદર આ વાતને ભણેલા છીએ। સમયનો એકમ સેકન્ડ થાય એટલે એમ્પિયર સેકન્ડ, એમ્પિયરનું પરિમાણ A છે અને સેકન્ડનું પરિમાણ T છે। જ્યારે અહીંયા દળ અને લંબાઈ બેમાંથી એકેય ન હોવાથી એના પરિમાણ ઉપર આપણે શૂન્ય મૂકેલું છે। કદ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 મીટર 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 એટલે L ઘન આપણે લખ્યું। ક્ષેત્રફળ મીટર મીટર એટલે મીટરનો સ્ક્વેર થઈ જાય। લંબાઈ પહોળાઈ ઉપરથી મીટર સ્ક્વેર એટલે L2 ઉપર લખ્યું, M ઉપર ના લખ્યું અને T ઉપર પણ ના લખ્યું, કારણ કે એને દળ અને સમયના પરિમાણ એમાં છે નહીં, એટલે કે કિલોગ્રામ અને સેકન્ડ એમાં હાજર નથી। સૌથી અગત્યનું પારિમાણિક સૂત્ર આપણને યાદ જ રહી જવું જોઈએ, વેગ એટલે અંતરના છેદમાં સમય, એનો એકમ થાય મીટર ભાગ્યા સેકન્ડ, અંતરનો એકમ મીટર ને સમયનો એકમ સેકન્ડ, એનું પરિમાણ આમાં કિલોગ્રામ નથી એટલે M ઉપર 0 આવે, મીટર છે એટલે લેન્થ ઉપર 1 આવે અને સેકન્ડ નીચે છે એટલે ટાઈમ ઉપર T-1 આવે। પ્રવેગ એના ઉપરથી વેગ ભાગ્યા સમય, તો આ વેગનું સીધું જ પારિમાણિક સૂત્ર આપણે અહીં મૂકી દીધું હોય, નીચે સમયનું T1 નીચે આવે, પાછું ઉપર જાય એટલે -2 થઈ જશે, તો આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર। એવી રીતે આપણે પારિમાણિક સૂત્ર વેગ, પ્રવેગ, બળ, બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ આપણે કીધું હતું, દળનો એકમ કિલોગ્રામ થાય, પ્રવેગનો મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર થાય, તો એનું પારિમાણિક સૂત્ર કિલોગ્રામ એટલે M1, અહીંયા દળ હાજર છે એટલે M1 આપણે મૂક્યું, મીટર એટલે L1 મૂક્યું અને T-2 તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે। અને બળનો બીજો વૈજ્ઞાનિક એકમ ન્યૂટન છે, એની પણ આપણે માહિતી રાખવી જરૂરી છે। કાર્ય એટલે બળ ગુણ્યા અંતર, બળનો એકમ આપણે કિલોગ્રામ મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર અગાઉ પણ સાબિત કર્યો અને લખ્યો, અંતરનો એકમ મીટર એટલે એનો કાર્યનો એકમ બને કિલોગ્રામ મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર। કાર્યનો બીજો એકમ વૈજ્ઞાનિક એકમ જૂલ છે। અહીંયા પણ મેળવરાવેલું છે આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર, બરાબર। તો કાર્યનું અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર હંમેશા સમાન જ થાય, બરાબર। તો આ થોડુંક આપણે વાત અગાઉના વિડિયો લેક્ચરની કરી। હવે જે આપણે આજે ભણવાનું છે વિડિયો લેક્ચર 5 આપણો આજનો, એના વિશે ચર્ચા કરશું। તો વિડિયો લેક્ચર 5 ભણતા પહેલા આપણે 4 વિશે બરાબર ધ્યાનમાં રાખ્યું કે શું બાબતો આપણે જોવાની હતી, તે આપણે ખાસ ધ્યાનમાં રાખી। હવે આપણો આજનો વિડિયો લેક્ચર 5 છે, અને ફિઝિક્સ આપણો વિષય છે, પાછું ભૂલાઈ ન જાય, યાદ છે જ આપણને, પરંતુ દરેક નવા વિડીયોએ આપણે એની માહિતી આપતા રહીશું। અને આપણે પ્રકરણ 2 માપન અને એકમની વાત ચાલુ છે। તો ચલો પારિમાણિક સૂત્ર કેટલા અગત્યના હતા એ ફરીથી એકવાર આપણે ચર્ચા કરી લેવી। તો કયા કયા અગત્યના આપણે કીધા છે, વેગનું છે, પ્રવેગનું, બળનું, આ બધા અગત્યના પારિમાણિક સમીકરણોથી અગાઉ આપણે જોઈ શકીએ છીએ। તો હવે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી
આપણે પારિમાણિક સમીકરણનો ઉપયોગ, એમાં પહેલો ઉપયોગ સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી, એટલે પારિમાણિક રીતે આ સમીકરણ સાચું છે કે નહીં એ બાબત. તો ભૌતિક રાશિના માનને ઉમેરીને અથવા તો ભેગા કરીને અથવા બાદ કરીએ તો જ કરી શકીએ. જ્યારે કોઈ આપણે ભૌતિક રાશિને ઉમેરવું છે કે બાદ કરવું છે તો ક્યારે બાદ ઉમેરી કે કરી શકીએ? તો કે તેમના પરિમાણ સમાન હોય તો જ. તો પરિમાણ સમાન હોવા જરૂરી છે. સમાન પરિમાણવાળી ભૌતિક રાશિ જ બાદ થઈ શકે, બાકી બીજી ભૌતિક રાશિ બાદ થઈ શકતી નથી. દાખલા તરીકે આપણને ખબર છે કે દળમાંથી આપણે સમય બાદ ન કરી શકીએ, કારણ કે દળનું પરિમાણ કેપિટલ M હતું અને સમયનું પરિમાણ કેપિટલ T હતું. તો એકનું પરિમાણ કેપિટલ M, એકનું પરિમાણ કેપિટલ T, તો એને આપણે બાદ કરી શકતા નથી. હા, આપણે વાત કરીએ દાખલા તરીકે લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈનું પરિમાણ કેપિટલ L1, પહોળાઈનું પરિમાણ કેપિટલ L1. તો હા, એ બંનેને એકબીજામાંથી આપણે બાદ કરી શકીએ છીએ. એટલે સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી અથવા બાદ કરી શકાય. એટલે વેગમાંથી વેગ ઉમેરી શકાય, વેગમાંથી વેગ બાદ કરી શકાય, પરંતુ વેગને બળમાં ઉમેરી શકાતો નથી. વિદ્યુત પ્રવાહને તાપમાનમાંથી બાદ કરી શકાતા નથી. આવા ઉદાહરણ તો ગમે તે લઈ શકીએ. તો અહીંયા તમે જોઈ શકો કે વેગ ને બળમાં ઉમેરી શકાય નહીં. કેમ ન ઉમેરી શકાય? તો કે ઉપર કીધું કે સમાન ભૌતિક રાશિને જ આપણે ઉમેરી અથવા તો બાદ કરી શકીએ છીએ. તો આ બે ભૌતિક રાશિ સમાન નથી. વેગ અને બળ અગાઉ આપણે જોઈને આવ્યા છીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ અને તાપમાનમાંથી બાદ ના કરી શકાય, તો વિદ્યુત પ્રવાહ એક ભૌતિક રાશિ છે અને તાપમાન પણ એક ભૌતિક રાશિ છે, એમાંથી બાદ નથી કરી શકાતા. તો આપણો આ જે પોઈન્ટ છે એ બહુ અગત્યનો પોઈન્ટ કહેવાય આપણા માટે, કે સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી અથવા તો બાદ કરી શકીએ. એટલે એનો મતલબ એવો થયો કે જુદા જુદી ભૌતિક રાશિને આપણે ઉમેરી પણ શકતા નથી અને બાદ પણ કરી શકતા નથી. તો આપણે આ સરળ સિદ્ધાંતને, આ સરળ સિદ્ધાંત એટલે કયો સરળ સિદ્ધાંત? તો આજે આપણે કીધો ને એ સિદ્ધાંત થયો આપણો. સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી અથવા બાદ કરી શકીએ છીએ. આ સિદ્ધાંત, આ સરળ સિદ્ધાંતને પરિમાણોના સુસંગતતાનો નિયમ કહેવામાં આવે છે. સુસંગતતાનો નિયમ સમાન હોય તો બાદ કરી શકાય અથવા તો ઉમેરી શકાય. એટલે સુસંગતતાના નિયમ તરીકે આપણે આને ઓળખશું. આ સુસંગતતાનો નિયમ આપણા કામમાં શું આવશે? તો કે જે સમીકરણોની સત્યારતા ચકાસવા ખૂબ જ ઉપયોગી છે. એટલે સમીકરણ સાચું છે કે ખોટું છે એ ચકાસવા માટે આ સુસંગતતાનો નિયમ, એટલે કે સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી કે બાદ કરી શકીએ એ નિયમની મદદથી આપણે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે એ કહી શકીએ છીએ. જો કોઈ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે. ખોટું છે એટલે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. તો બધા જ પદોના પરિમાણ સરખા હોવા જોઈએ. 4 પદ છે દાખલા તરીકે, 4 માંથી 2 પદના પરિમાણ સરખા આવ્યા અને બીજા 2 પદના પરિમાણ જુદા આવ્યા, તો સમીકરણ આખું પારિમાણિક દ્રષ્ટિએ ખોટું ગણી શકાય. એટલે 4 પદ છે, 4 ના પરિમાણ સરખા મળે તો અને તો જ એ સમીકરણ સાચું કહી શકીએ. એટલે કે કોઈ પણ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે. એટલે અગત્યની વસ્તુ શું થઈ? બધા જ પદોના પરિમાણ સમાન ન હોય, પરિમાણ સમાન ન હોય તો સમીકરણ કેવું પડે? ખોટું પડે. જો સમાન હોય તો સમીકરણ કેવું પડે? સાચું. હવે આપણે જે પોઈન્ટ ચાલુ છે અત્યારે એની અંદર એક વધારાના પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવાનો નક્કી કર્યો છે. આ આમ અગત્યનો પોઈન્ટ છે, પણ અત્યારે કન્ટિન્યુ પોઈન્ટમાં આપણને જોવા નહીં મળે, થોડું જ્ઞાન છે. તો ત્રિકોણમિતીય વિધેયો. હવે ત્રિકોણમિતીય એટલે કેવું? સાઈન થીટા, કોસ થીટા અથવા સાઈન પછી ગમે તે લખેલું હોય, ઓમેગા ટી અત્યારે મેં લખ્યું છે, બરોબર.
પછી cos kx લખ્યું હોય તો cos અને sin એ ત્રિકોણમિતિય વિધેયો છે. એમાં પછી થીટા ગમે તે સ્વરૂપમાં હોય, થીટાના સ્વરૂપમાં હોય અથવા આવા પદમાં હોય તો આને કોઈ પરિમાણ હોતા નથી. લઘુગુણકીય વિધેય એટલે log વિધેય. log વિધેયથી આપણે પરિચિત છીએ, બરોબર. log આપણે જોવાની વાત ક્યાંક ને ક્યાંક સાંભળેલી હોય. તો લઘુગણકીય વિધેય, ચર ઘાતાંકીય વિધેય કે જે સમય સાથે સતત ઘટતું હોય એવા વિધેયને શું કહેવામાં આવે છે? ચર ઘાતાંકીય વિધેય ને પરિમાણ હોતા. વધારાનો પોઈન્ટ છે, કન્ટિન્યુ ટોપિકમાં થોડીક નવી બાબતને આપણે અહીંયા મૂકી દીધી છે એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્રિકોણમિતિય વિધેયો, લઘુગણકીય વિધેયો, ચર ઘાતાંકીય વિધેય. તમને હું ખાલી ઉદાહરણ આપું કે ચર ઘાતાંકીય વિધેય કેવા પ્રકારનું હોય, બરાબર. આ તો આપણે સમજી શકીએ કે log વિધેય એટલે log log જોવાની વાત આવે. બાકી આપણે ત્રિકોણમિતિય વિધેયની સારી રીતે સમજી જ શકીએ છીએ. પણ આપણે ચર ઘાતાંકીય વિધેયની વાત કરીએ તો આવી રીતે દેખાતું હોય છે. તમે પહેલી વાર જુઓ છો એટલે e ઉપર ગમે તે લખેલું હોય. દાખલા તરીકે હું અહીં kx લખું તો e-kx એટલે e ના ઘાત ગમે તે લખી હોય -k પ્લસ, તો આને કેવું વિધેય કહેવાય? ચર ઘાતાંકીય વિધેય કહેવાય. તેને પણ પરિમાણ હોતા નથી. ચોક્કસ અંક એટલે 5, 7, 10, 1222 આ બધા અંક, આંકડા, નંબર, સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર એટલે વેગ ભાગ્યા વેગ હોય, સમય ભાગ્યા સમય હોય, બરાબર. ખૂણાને પણ પરિમાણ હોતા નથી. તો ચલો, કેટલી વસ્તુને પરિમાણ નથી? એક તો ત્રિકોણમિતિય વિધેયોને પરિમાણ નથી, બરાબર. બીજું કોને પરિમાણ નથી? ત્રિકોણમિતિય વિધેયોને પરિમાણ નથી. લઘુગણકીય વિધેય એટલે log વિધેય, બરાબર. નેચરલ ટેન, નેચરલ સાઇન આપણે બધું આવું પછી જોવાનું છે, પણ ખાલી વાત કરીએ છીએ. ચર ઘાતાંકીય વિધેયને પણ પરિમાણ નથી, બરાબર. આપણે ભૂલતા ન હોય તો પૂરક રાશિને પણ પરિમાણ નહોતા. યાદ કરી લેવી આપણે જોયું. પૂરક રાશિ, સમતલ કોણ અને ઘન કોણ, આ બે પૂરક રાશિ હતી. સમતલ કોણ અને ઘન કોણ, તેને પણ પરિમાણ નથી હોતા. સમતલ કોણ અને ઘન કોણ આ બે પૂરક રાશિ હતી, એને પર પરિમાણ હોતા નથી. પરિમાણ ન હોવું એટલે એમ એકમ હોય. જો એ વસ્તુ ધ્યાન રાખો, કારણ કે ખૂણાનો એકમ અંશ હોય પણ એને અંશને આપણે પરિમાણમાં નથી લીધું, બરાબર. ચોક્કસ અંક, આંકડા, સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર, વેગ ભાગ્યા વેગ હોય. દાખલા તરીકે આપણે તમે 10મા ધોરણની અંદર આ એક વસ્તુ ભણ્યા હોય કે વક્રી ભવનાંક n. વક્રી ભવનાંકને આપણે n અથવા ઈટા વડે દર્શાવીએ છીએ. n બરાબર c/v. આમ બે જુદા લાગે, c અને v. c પણ અવકાશમાં પ્રકાશનો વેગ છે અને v માધ્યમમાં પ્રકાશનો વેગ છે. તો બે થયા તો વેગ જ તે, એટલે બેના પરિમાણ કેવા થયા? હરખા. તો સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર હોય, બરોબર, તો એને પરિમાણ હોતા નથી. ખૂણાને પણ પરિમાણ હોતા નથી. તો કેટલી વસ્તુ થઈ જેને પરિમાણ ન હોય? ત્રિકોણમિતિય વિધેયો, લઘુગણકીય વિધેયો, ચર ઘાતાંકીય વિધેય, પૂરક રાશિ જેવી કે સમતલ કોણ, ઘન કોણ, ચોક્કસ અંક એટલે કે કોઈ પણ નંબર, સમાન ભૌતિક રાશિનો ગુણોત્તર. ઉદાહરણ તરીકે મેં તમને વક્રી ભવનાંક તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો એટલા માટે હું થોડુંક યાદ કરાવું છું તમને. વક્રી ભવનાંક એ આ બે વસ્તુનો ગુણોત્તર હતો. n બરાબર c/v. ખૂણાને પણ પરિમાણ હોતા નથી. તો ચલો, આપણે આ પહેલી બાબતમાં શું ભણ્યા? તો એક જ વસ્તુ બેન ભણ્યા આપણે કે સમાન ભૌતિક રાશિને આપણે ઉમેરી કે બાદ કરી શકીએ છીએ. તો કે દાખલા તરીકે સમાન ભૌતિક રાશિને ઉમેરી કે બાદ કરી શકીએ તો કે વેગને બળમાંથી બાદ કરી શકાય? તો કે ના કરી શકાય. બળને બળમાંથી બાદ કરી શકાય? તો કે કરી શકાય. તાપમાનને વિદ્યુત પ્રવાહમાં ઉમેરી શકાય? તો કે ન ઉમેરી શકાય. કેમ? તો કે બંને કેવા છે? જુદા છે. તો આ જે બાબત છે એને સુસંગતતાનો નિયમ કીધો. સુસંગતતાનો નિયમ શેમાં કામમાં આવશે? સમીકરણની સત્યાર્થતા, એટલે કે સત્ય છે સમીકરણ કે નથી પારિમાણિક દ્રષ્ટિએ. બીજું કે આખું સમીકરણ હોય 5 પદ વાળું, તો એમાંથી 2 પદના પરિમાણ હરખા આવ્યા અને બાકીના 2 પદના પરિમાણ જુદા આવ્યા, તો એ આખું સમીકરણ ખોટું ગણાય. 5 પદના પરિમાણ સરખા હોય તો જ એ આખું સમીકરણ સાચું ગણાય. વધારાનો પોઈન્ટ કયો જોયો આપણે કે કોને કોને પરિમાણ હોતા
નથી. તો કે ત્રિકોણમિતીય વિધેયો ને, લઘુગણકીય વિધેયો ને, ચરઘાતાંકીય વિધેયો તમને મેં અહીં લખીને દર્શાવેલા છે. ચોક્કસ અંક, સમાન ભૌતિક રાશિના ગુણોત્તર, ખૂણાને, આ બધાને પરિમાણ હોતા નથી. ચલો હવે આપણે સમીકરણોની પારિમાણિક સુસંગતતાની ચકાસણી માટે એક ઉદાહરણ લીધું. ઉદાહરણ આપણને આવી રીતે આપેલું છે, તો આપણે આની ઉપર થોડીક નજર એકાદ મિનિટ રાખીએ, એટલે કે આપણે શું બાબતો કીધી એ નિહાળી શકીએ. હવે નીચેના સમીકરણની સુસંગતતા મેળવવી, એટલે નીચેનું સમીકરણ એટલે કયું? આજે અત્યારે આપણને આપેલું છે તે x બરાબર x0 વત્તા b0t વત્તા 1/2at². કેટલા પદ છે? 4 પદ છે. કેટલા પદ છે? 4 પદ છે. તો 4 પદ થયા. કયા 4 પદ? હવે આપણને એમ થાય સાહેબ એમ કહે છે કે 4 પદ, તો કયા 4 પદ? તો પહેલું પદ x, બીજું પદ x0, ત્રીજું પદ v0t, ચોથું પદ 1/2at². આ 4 પદ થયા. પહેલા પદ તો આપણને ખબર પડવી જોઈએ ને કે કેટલા છે આના અંદર. હવે રકમમાં આપણને થોડીક માહિતી તો આપવી જરૂરી જ છે. તો x અને x0 સ્થાન અથવા તો અંતર દર્શાવે છે. હું તમને વધારે ડીપમાં એની અંદર વાત કરું તો x એટલે અંતિમ સ્થાન થયું અને x0 એટલે પ્રારંભિક સ્થાન. બરોબર? કોઈ વસ્તુનું સ્થાન એટલે આપણે અંતર માપવા માટેની વાત થઈ. પછી t સમય છે. ચલો એ તો બરાબર, ટાઈમ એટલે સમય. v0 એ પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ v0, v હોત તો અંતિમ વેગ કે, એટલે વેગ થયો. પ્રારંભિક વેગ હોય કે અંતિમ વેગ હોય કે મૂળ વેગ હોય કે વેગનો ફેરફાર હોય, બધાનું પરિમાણ હરખું જ હોય. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. શું કીધું? પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, વેગનો ફેરફાર હોય, મૂળ વેગ હોય, સાદો વેગ હોય કે ગમે તેવો વેગ હોય, એનું એકમ શું હોય? હરખો જ હોય. પરિમાણ શું હોય? હરખા જ હોય. એ એટલે પ્રવેગ. આપણે પહેલા પણ વાત કરી હતી કે એક્સેલરેશન એટલે પ્રવેગ થાય. તો ચલો પહેલી વસ્તુ કે આપણે આને સમીકરણની સુસંગતતા મેળવવી તો છે, તો બધા પદને જાણવી એટલેથી કામ નહીં રડે, પણ બધાના પરિમાણ પણ આપણે મેળવવા પડશે. અને અહીં અગાઉ કીધું હતું, જો કોઈ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન મળે તો એ સમીકરણ સાચું કીધું હતું, અને સમાન ન મળે તો એ સમીકરણ ખોટું. તો આપણે અહીંયા ચેક જ કરવાનું છે કે 1 2 3 4 4 પદ ના પરિમાણ હરખા મળે છે કે નથી મળતા. મળે તો આ સમીકરણ સાચું ગણશું, ન મળે તો આ સમીકરણ ખોટું ગણશું. તો ચલો x એટલે મેં તમને કીધું અંતર. અંતરનો એકમ શું? મીટર. અંતરનો એકમ તો આપણે જાણીએ છીએ મીટર. મીટર કોનો એકમ હતો? લેન્થનો, લંબાઈનો. એટલે એનું પરિમાણ શું આવ્યું? L1. ઓકે. x0 એટલે એ પણ અંતર જ છે. હમણાં જ કીધું પ્રારંભિક કે અંતિમ બધા અંતર જ કહેવાય. L1 એનું પરિમાણ પણ, ચલો પહેલા બે પદના પરિમાણ તમે જોઈ શકો છો સરખા આવ્યા. ચલો સમીકરણ સાચું છે એવું કહી શકાય? ના કહી શકાય. નિયમ શું હતો આપણો? કોઈ પણ સમીકરણમાં રહેલા દરેક પદોના પરિમાણ સરખા આવે તો એ સમીકરણ સાચું છે, નહીતર એ સમીકરણ ખોટું ગણાય. હવે આમાં ઉમેરેલું છે, તમે જો આના અંદર ઉમેર્યું. ઉમેરી ક્યારે શકાય? તો કે આ બેના પરિમાણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, તો જ ઉમેરી શકાય. એવી વાત આપણે અગાઉ કરીને આવ્યા છીએ. બરોબર? આમાં ઉમેરેલું છે બધું. તમે જો વત્તા કરવું એટલે શું? ઉમેરેલું. તો આપણે બીજા v0t, v0 એટલે વેગ. વેગનું પરિમાણ આપણને પાક્કું યાદ છે, નહીતર આપણે જૂનું જોઈ લેવાનું. વેગનો એકમ, વેગ એટલે અંતર ભાગ્યા સમય. વેગનો એકમ શું હતો? મીટર ભાગ્યા સેકન્ડ. એટલે L1/t1, અને બાજુમાં t છે તો ગુણાકારમાં એનું પરિમાણ t1. હવે t1 શું થઈ જશે? અહીંયા કેન્સલ થઈ જશે. t1 કેન્સલ થઈ જાય એટલે L1 વધશે. તો ચલો પહેલા 3 પદના પરિમાણ કેવા છે? સરખા છે. હવે ચોથું જોઈ લેવી. 1/2at². તો 1/2 આપણે અહીંયા કીધું હતું કે ચોક્કસ અંક. 1/2 એ ચોક્કસ અંક થયો. ઘાત ઉપર હોય એને અંક ગણવાનો. પાસ ધ્યાન રાખવાનું, ઉપર ઘાત હોય ને એને અંક ગણવાનો નહીં. આ 1/2 એ આગળ ગુણાકારમાં સંખ્યા. આ તો સમય 2 વાર થયો ગુણાકારમાં. આપણે બધું સમજીએ જ છીએ, ભણીને જ આવ્યા છીએ બધું. તો 1/2 આપણે ધ્યાનમાં લેવાનું નથી સંખ્યાને, કારણ કે પરિમાણ હોતા નથી. ચલો આ પ્રવેગનું પરિમાણ અગાઉ આપણે શીખવાડી દીધું.
પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, એનો એકમ હતો મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર, એટલે મીટરનું પરિમાણ L1, નીચે સેકન્ડ સ્ક્વેર એટલે T2, એટલે આ પ્રવેગનું પરિમાણ પહેલા મૂકી દીધું ગુણ્યા t સ્ક્વેર. આપણે કેમ લખવું તો કે સમયનું પરિમાણ t1 હતું પણ આ t નો વર્ગ એટલે અહીં t સ્ક્વેર થયું, તો t સ્ક્વેર પાછું કેન્સલ થઈ ગયું, પાછું L1 આવ્યું. આનો જવાબ આવ્યો L1 પરિમાણ, આનો જવાબ પણ L1, આનો જવાબ પણ L1, આનો જવાબ પણ L1. તો અહીં દરેક પદનું પરિમાણ સમાન છે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ. દરેક પદનું પરિમાણ કેવું છે? સમાન છે. માટે આપેલ સમીકરણ x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at સ્ક્વેર સાચું છે એવું આપણે નીચે આ પ્રશ્ન પરીક્ષામાં આવું પૂછાય કે નીચેના સમીકરણની સુસંગતતા મેળવો. અને આ બધા પદ આપ્યા હોય તો આપણને એકમો નહીં આવડતા હોય તો આપણે કંઈ કરી શકશું નહીં. એટલે ખાસ આપણને એકમો યાદ રહેવા જોઈએ તો જ આપણે પરિમાણો બનાવી શકીએ. એકમો યાદ રહેવા જોઈએ તો જ આપણે પરિમાણો બનાવી શકીએ છીએ. બરાબર? તો આપણને બધી જ બાબતોથી આપણે પરિચિત છીએ એટલે કોઈ આપણને પ્રશ્ન નથી. તેમ છતાં આપણે બધી બાબત પરિચિત રહેવા જોઈએ. એટલે કે આનો એકમ મીટર કીધો તો આપણે આ સ્થાન છે, આનો એકમ પણ મીટર, સમયનો એકમ સેકન્ડ, વેગનો એકમ મીટર ભાગ્યા સેકન્ડ અને પ્રવેગનો એકમ હતો મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. જૂના આગળના વિડીયો લેક્ચરમાં તમે જોઈ શકો આ એકમો કેમ મેળવ્યા. આના પરથી પરિમાણ ખબર પડી જાય. L1 T1, L1 ના છેદમાં T1, L1 ના છેદમાં T2, આ બધા પરિમાણો એમને નથી લખ્યા, એકમ પરથી લખ્યા છે. આ બાબત આપણે ખાસ ભૂલવી જોઈએ નહીં. ચાલો હવે આપણે એ જ વસ્તુની સાબિતી માટે ઉદાહરણ 2.15 જોઈ રહ્યા છીએ. તો 2.15 ની વાત આપણે કરીએ છીએ. તો 2.15 માં રકમ આવી આપણને આપેલી છે કે 1/2 mv² બરાબર mgh. આપણા માટે આમ નવું લાગે કે આ સમીકરણ એક પહેલા આપી દીધું છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. આપણે કોના પરથી ચકાસવાનું હોય તમને ખબર છે કે આપણે પરિમાણની દ્રષ્ટિએ જો આ પદ અને આ બંને પદના પરિમાણ સરખા મળે તો એ સમીકરણ સાચું છે, નહીતર એ સમીકરણ કેવું છે? ખોટું છે. બરાબર? તો આ વાતને હવે આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ. તો જ્યાં આપણે બધા પદને તો કહી દેવું પડે કે કોણ કયું પદ છે, આપણને ખબર તો પડે નહીં. નહીતર એમ એટલે દળ છે. અત્યારે અહીંયા દળનો એકમ આપણને બધાને ખબર છે. દળ મૂળભૂત રાશિ હતી, તેનો એકમ કિલોગ્રામ હતો. આનો એકમ શું હતો? કિલોગ્રામ હતો. એ આપણને ખાસ યાદ છે. ચલો વેગ પણ અંતર ભાગ્યા સમય ઉપરથી તેનો એકમ આપણને પરફેક્ટ યાદ છે, મીટર ભાગ્યા સેકન્ડ. ઊંચાઈ એક પ્રકારનું અંતર છે એટલે એનો એકમ તો આપણને આવડવાનો જ છે, મીટર. હવે આ ગુરુત્વ પ્રવેગ તો હમણાં તમે જો યાદ રહ્યું હોય તો આપણે એવી વાત કરી હતી, જો યાદ રહ્યું હોય તો કે પ્રારંભિક વેગ હોય, અંતિમ વેગ હોય, વેગનો ફેરફાર હોય, મૂળ વેગ હોય, સાદો વેગ હોય, સરેરાશ વેગ હોય, બધાના એકમ કેવા હોય? સરખા હોય. તો એમ ગુરુત્વ પ્રવેગ હોય કે પછી સાદો પ્રવેગ હોય કે પ્રવેગનો ફેરફાર હોય, એનો એકમ તો શું આવે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. કેવી રીતે એકમ મેળવો તો આગળના વિડીયો લેક્ચરમાં છે જ તે. આપણે જો ભૂલી ગયા હોય તો આગળનો વિડીયો લેક્ચર આપણે જોવો જરૂરી છે. તો ચલો એકમો તો ખાસ આવડવા જોઈએ આપણને, ખાસ. તો જ આપણે પરિમાણ સાબિત કરી શકીએ, નહીંતર સાબિત કરી શકતા નથી. ચલો આપણે પહેલા ડાબી બાજુનું પદ લઈ લીધું,
ડાબી બાજુનું પદ એટલે કે 1/2 mv². આન્સર આપણે હવે ચાલુ કરીએ છીએ. આ આપણી રકમ હતી 1/2 mv². ચલો પહેલા કોણ આવ્યું? m એટલે કોણ છે? દળનો એકમ શું? કિલોગ્રામ. કિલોગ્રામનું પરિમાણ શું? m1. આપણે પરિમાણ ભૂલવા ના જોઈએ. ખાસ વસ્તુ અગત્યની છે. કિલોગ્રામનું પરિમાણ શું હતું? m1. મીટરનું પરિમાણ શું હતું? L1. સેકન્ડનું પરિમાણ T1. આ ત્રણ આપણે અત્યારે કામમાં લેવાના છે. ચલો m એટલે દળ છે. દળનો એકમ કિલોગ્રામ છે. કિલોગ્રામનું પરિમાણ m1. પછી વેગનો વર્ગ છે એટલે વેગ 2 વાર છે. એમ કહેવાનો મતલબ એવો થાય. તો વેગનો એકમ મીટર ભાગ્યા સેકન્ડ. મીટરનું પરિમાણ શું આવે? L1. ઉપર L1 લખી નાખ્યું, બરોબર. છેદમાં સેકન્ડ. સેકન્ડનું T1 એટલે છેદમાં T1 લખી નાખ્યું. પણ એનો વર્ગ છે, વેગનો વર્ગ છે. ત્યાં વર્ગે આપણે કરી નાખ્યો ઓલ. અને આપણો જે બ્રેકેટ છે કે જેમાં પરિમાણને દર્શાવવાની વાત કરી હતી શરૂઆતમાં, એમ દર્શાવી દીધું. ચલો m1 એમ નામ ઘાતની ઘાતનો ગુણાકારનો નિયમ આપણે જાણવી. તો 2 કા 2, 2 કા 2, l ની 2 ઘાત, t ની 2 ઘાત. t ની 2 ઘાત નીચેથી ઉપર જાય અથવા ઉપરથી નીચે આવે તો નીચેથી ઉપર ઘાત લઈ જવી. t ની 2 ઘાત કેવી થઈ જશે? -2 થઈ જશે, બરોબર. એકદમ સમજાય એવી બાબત જ છે. તો આપણું આ પહેલું સમીકરણ થયું. હવે બીજું લીધું આપણે mgh. શું લીધું આપણે? mgh. તો m એટલે દળ છે. દળનો એકમ કિલોગ્રામ છે. કિલોગ્રામનું પરિમાણ કેપિટલ M1. ઓકે. g એટલે ગુરુત્વ પ્રવેગ. પ્રવેગનો એકમ મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. મીટરનું પરિમાણ L1. સેકન્ડ સ્ક્વેરનું પરિમાણ T2. પછી h ઊંચાઈ. ઊંચાઈનો એકમ મીટર. મીટરનું પરિમાણ L1. ત્રણે મૂકી દીધા. m નું પરિમાણ મૂકી દીધું, g નું મૂકી દીધું અને h નું મૂકી દીધું. હવે L1 એટલે L2 થઈ જશે. આધાર હરખો છે બેયનો L એટલે ઘાતનો શું થાય? સરવાળો. એટલે L2 થઈ ગયું. m1 L2 છેદમાં T2. હવે T2 ઉપર લઈ જાવ એટલે -2. તો આમ આપણને છેલ્લે બંને પરિમાણો આપણા બંને જે સમીકરણો આપણને મળ્યા છે, સમીકરણ 1 અને સમીકરણ 2, તમે જોઈ શકો છો કે બેયના પરિમાણ કેવા છે? સરખા છે. એટલે દરેક પદનું પરિમાણ સમાન થયું. દરેક એટલે અહીં કેટલા પદ છે? 2 પદ. બંને પદનું પરિમાણ સમાન હોવાથી આપેલ સમીકરણ એટલે કયું? 1/2 mv² બરાબર mgh પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આ વાત થઈ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એની, બરાબર. તો આપણે ખાસ નોંધ એક અહીંયા કરવાની છે કે જે આ રકમની અંદર આપણને આપી નથી પણ આપણા માટે જરૂરી છે, આગળના ચેપ્ટરોમાં આવશે. 1/2 mv² એ ગતિ ઉર્જાનો શું છે? ગતિ ઉર્જા આપણને ખબર છે કે ગતિ ઉર્જાનું સમીકરણ આપણે જાણીએ છીએ કે શું આવે છે?